ગુજરાત રાજ્યની અંદર આજે પવનની તીવ્રતા સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતવાસીઓ માટે આજે ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે, સાથે વાદળોનું ઝુંડ જોવા મળી શકે છે। ગુજરાત ઉપર એક નહીં પણ એક સાથે 4 સિસ્ટમનો ખતરો જોવા મળ્યો છે। એક લો પ્રેશર અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં, બીજી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં, ત્રીજી લો પ્રેશર મધ્ય ભારતના વિસ્તારની અંદર અને ચોથી લો પ્રેશર છે તે મિત્રો અરબ સાગરના દરિયાકાંઠામાં જોવા મળી રહી છે। સાથે અત્યારે આ બધી સિસ્ટમો પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજુબાજુના વિસ્તારોમાં 4 સિસ્ટમનો ખતરો અત્યારે સક્રિય થતો જોવા મળી રહ્યો છે। મિત્રો, જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી ગઈ છે। આજે બપોરે અને રાત્રિ દરમિયાન ફરી ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકાની સાથે મેઘમહેર જોવા મળી શકે છે। ભારે ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી અને તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે આજે મેઘગર્જનાની સાથે મેઘતાંડવ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર વિસ્તારમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજા આજે ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળી શકે છે અને પવનની ભારે અને તીવ્ર આગાહીની વચ્ચે અત્યારે ગુજરાત ઉપર ભેજયુક્ત પવનો અને ખતરનાક પવનો અત્યારે ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પવનની તીવ્રતાની સાથે આજે આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે। વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ભયંકર ગાજવીજ સાથે ગુજરાતમાં આગામી કલાકોની અંદર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે, જેમાં ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી અને નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 3 દિવસ દરમિયાન એક સાથે ત્રણ સિસ્ટમોની છે તે સક્રિય થતાં ગુજરાત ઉપર તેમાં મેઘમહેર જોવા મળી શકે છે। ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે તીવ્ર અને ભયંકર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે। અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમનું જોર કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને પવનની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં આજની રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો, ગુજરાતની અંદર અત્યારે ચાલુ સિઝન દરમિયાન 61% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, કચ્છના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। કચ્છની અંદર આ સિઝનનો અત્યાર સુધીનો 80% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ચાલુ સિઝનનો 75% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જો વાત કરીએ તો આ સિઝનનો અત્યાર સુધી ત્યાં 70% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જો આ સિઝન દરમિયાન વાત કરીએ તો 43% સુધીનો વરસાદ તેમના લાગુ વિસ્તારમાં પડી ચૂક્યો છે। સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 42% જ વરસાદ ખાબક્યો છે આ સિઝન દરમિયાન। સાથે જ મિત્રો અત્યારે ગુજરાતની અંદર વરસાદને લઈને એવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે આ સિઝન દરમિયાન ગુજરાત રાજ્યમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે। 98%થી લઈને ગુજરાતમાં 102% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે, જેમાંથી ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 60% સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોમાં પાણીના જળસ્તરની અંદર વધારો જોવા મળ્યો છે અને અત્યારે વરસાદની સિસ્ટમ છે બરોબરની જામી હોય તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે। મિત્રો, સાથે જો મિત્રો વધારે માહિતી મેળવીએ તો આજથી લઈને આગામી દિવસોમાં પવનની તીવ્રતા અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને આગામી દિવસોની અંદર ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। લો પ્રેશર ખતરો અત્યારે ગુજરાત ઉપર મંડરાતો જોવા મળ્યો છે। આજની રાત્રે દરમિયાન અને આગામી 3 થી 4 દિવસની અંદર
આ ચારે સિસ્ટમો આગળ વધીને ગુજરાત ઉપર પોતાનું ભારે અને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી શકે છે, જેમના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર આગામી દિવસોમાં જોવા મળી શકે છે। જો કે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળશે। ભયંકર પવનની તીવ્રતા સાથે તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે। ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા 65 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે મિત્રો ગુજરાત ઉપર તોફાની પવનોને જોતા મિત્રો અત્યારે ગુજરાતની અંદર કાળા ડિબાંગ અને વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરેલા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, કચ્છના વિસ્તારની અંદર અત્યારે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। મેઘરાજાનું ભારે જોર અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે ગાજવીજ સાથે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અનેક વિસ્તારની અંદર અત્યારથી વાતાવરણની અંદર છે તે મોટો ફેરફાર થયો છે, જેવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ભયંકર તીવ્ર અસરો જોવા મળી શકે છે વરસાદની। ખાસ કરીને મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત પંથકની અંદર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે, તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે। સિસ્ટમનો પટ્ટો છે તે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે, જેને જોતા આજે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। અમદાવાદ જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે। 116% તાલુકામાં છે તે અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે। આજે આભ ફાટેલા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું તીવ્ર અત્યારે સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જે મધ્ય ભારતના વિસ્તારથી લઈને એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। અરબ સાગરના દરિયાની અંદર મુંબઈના બેંગલવીના આજુબાજુના વિસ્તારની અંદર જે સિસ્ટમ બનેલી છે તે હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આગળ વધતી જોવા મળી છે। એક સાથે બે સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે દક્ષિણ ગુજરાતની સાથે મિત્રો નીચાણવાળા વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે। પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે બરોબરની સિસ્ટમ જાવી છે, તેવા પણ સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો જો અત્યારે વાત કરીએ તો નર્મદા વિસ્તારની અંદર, ડેડીપાડા વિસ્તારની અંદર, ઉમરપાડા વિસ્તારની અંદર અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે જામી છે। વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે મેઘમહેર જોવા મળી છે। સાથે સાથે સુરતના વિસ્તારની અંદર, બારડોલી વિસ્તારની અંદર, તે ઉપરાંત વ્યારા પંથકની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદ પડી રહ્યો છે। નવસારી, ડાંગ, તાપીના વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે છે તે મેઘમહેર જોવા મળી રહ્યું છે। બિલમોરા વિસ્તારની સાથે અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાત ઉપર જામેલી હોય તેવા પણ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। વધારે માહિતી મેળવી તો મિત્રો મેઘરાજાનું ભારે દબાણ અત્યારે સર્જાતું જોવા મળ્યું છે। આજની રાત્રે દરમિયાન ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આભ ફાટેલું જોવા મળી રહ્યું છે। મિત્રો ઉત્તર ગુજરાતના મિત્રો અત્યારે ખાસ કરીને સાવધાન રહેજો, કારણ કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે। મેઘરાજાની સવારી હવે ઉત્તર ગુજરાતના વિસ્તારથી આવીને તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળો ઘેરાતા મજબૂત બનવાના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। ઉત્તર ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ઉત્તર ભારતના વિસ્તારની અંદર સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેને જોતા આગામી કલાકોની અંદર રાંધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાની સાથે થરાદ પંથકોમાં ગાજવીજ સાથે ભયંકર અતિ ભારે વરસાદની આગાહી અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું ભયંકર જોર આગામી કલાકોમાં જોવા મળી શકે છે। આમ આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। તેમાં દરિયાકાંઠાના વિસ્તાર હોય રાત્રે દરમિયાન તોફાની પવનો ફૂંકાતા જોવા
જોવા મળી શકે છે। તે ઉપરાંત ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાના કારણે ઠેર ઠેર વિસ્તારની અંદર માવઠું થયું હોય તેવા પણ સમાચાર આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ધીમે ધીમે હવે અત્યારે જોર વધતું જોવા મળ્યું છે। આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે ગીર સોમનાથ ઉના પંથકની અંદર વેરાવળ વિસ્તારની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। પોરબંદરની અંદર પણ અત્યારે ભાણવડ સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે। અત્યારે ખાસ કરીને મિત્રો ચોટીલા વિસ્તારની અંદર બોટાદ વિસ્તારની અંદર સુરેન્દ્રનગરની અંદર પણ અત્યારે સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં જેમાં જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ અમરેલી જિલ્લાની અંદર બારડોલી વિસ્તારની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરફાર થતો અને કાળા ડિબાંગ વાદળોની સાથે આજે સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે મિત્રો મધ્ય ભારતની અંદર અત્યારે સાથે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। કચ્છની અંદર પણ હવે ધીમે ધીમે પવનની તીવ્રતા હવે મજબૂત બનતી જોવા મળી છે। કચ્છના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ વચ્ચે અત્યારે લો પ્રેશર સક્રિય બની છે। વીજળીના ચમકારા સાથે અત્યારે ફરીથી ગુજરાત ઉપર વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સંપૂર્ણ વિસ્તાર એક કચ્છના વિસ્તારની અંદર હવે મિત્રો અત્યારે વાત કરીએ તો રાપર લખપત નડિયાદ ખાવડ માંડવી ગાંધીધામ બારડોલી પંથકોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોમાં પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છની અંદર વાદળો ધીમે ધીમે ઘેરાતા જોવા મળ્યા છે। પવનની તીવ્રતા પણ અત્યારે કચ્છના લાગુ વિસ્તારની અંદર ઘેરાતી જોવા મળી છે। કચ્છની અંદર અત્યારે રાત્રિ દરમિયાન છે તે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। એક સાથે ચાર સિસ્ટમોને ખતરો અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। ભારતના વિસ્તારની અંદર હજી પણ મિત્રો સિસ્ટમ પૂર્વ ભારતના વિસ્તારની અંદર ત્રીજી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારની અંદર છે તે સક્રિય બનતી જોવા મળી છે અને ચોથી સિસ્ટમ છે અરબ સાગરમાંથી આવી રહેલી છે। ખાસ કરીને મિત્રો બેંગલવી વિસ્તારની અંદર ટકરાયેલી જોવા મળી રહી છે। આ ચાર સિસ્ટમો હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। આજે અને આગામી 3 થી 4 દિવસ સુધી આ સિસ્ટમની અતિ ભારે અસર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે, જેમના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે। મહત્વપૂર્ણ અત્યારે આગાહી પણ દર્શાવવામાં આવી છે કે આગામી કલાકોમાં અત્યારે ગુજરાત ઉપર છે તે ફરીથી આભ ફાટેલા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને મિત્રો જો વાત કરીએ તો શું તમારા તાલુકામાં તમારા ગામમાં અને તમારા જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે તમે પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો। સાથે કયા કયા વિસ્તારમાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો અથવા તો વાવણી લાયક વરસાદ નથી પડ્યો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કોમેન્ટ કરીને। અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તેમાં અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો એ વરસાદની વાત જ અલગ છે, કારણ કે ત્યાં અઠવાડિયા પહેલાં એવો વરસાદ પડ્યો જ્યાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। સાથે મિત્રો જો અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ આવી રહી છે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ભારતના લાગુ વિસ્તાર છે ત્યાંથી એક વરસાદી સિસ્ટમ છે મધ્ય ભારતથી તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે તે એકાએક ફેરફાર થતો જોવા મળે છે। ગુજરાતના લાગુ વિસ્તાર ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય તેમના લાગુ વિસ્તાર સરહદી બોર્ડર છે ત્યાં રાજસ્થાનના લાગુ વિસ્તારમાં અત્યારે છે વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે। આ વરસાદની